યાત્રાધામ દ્વારકામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો। રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। દ્વારકા જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને લોકોને સારા ચોમાસાની આશા છે। યાત્રાધામ દ્વારકામાં રાત્રિના 2 વાગે વાતાવરણમાં પલટો આવ્યો। પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો। દ્વારકા ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાત્રિના સમયે ભારે પવન સાથે વીજળી સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અસહ્ય ગરમી વચ્ચે દ્વારકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, ત્યારે લોકોને સારા ચોમાસાની આશા છે। દ્વારકાના શહેરના જે તમામ રોડ રસ્તા હતા તે ભીના થઈ ગયા હતા। સ્થાનિક લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે।